નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ નું મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક પણ કરવાની થાય છે અને મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરવાનો છે જેથી એમને પણ ફાયદો થઈ શકે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સ્વાધ્યાયનું એ સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો ધોરણના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની તુલના કરવાની છે. તો તમે જોઈ શકો છો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ તમારી સ્ક્રીન ઉપર અહીંયા જોવા મળશે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આ મિત્રો વનસ્પતિ કોષ હરિતકણ ધરાવે છે જ્યારે પ્રાણી કોષ છે એ હરિતકણ ધરાવતા નથી. તે તમે જોઈ શકો છો. ત્યારબાદ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ધરાવતા નથી જ્યારે પ્રાણી કોષ તારા કેન્દ્ર ધરાવે છે. મિત્રો વનસ્પતિ કોષની જે કોષ દિવાલ હોય છે એ કોષ દિવાલ ધરાવે છે જ્યારે પ્રાણી કોષે કોષ દિવાલ ધરાવતા નથી. પ્રાણી કોષની કોષ દિવાલ હોતી નથી. ત્યારબાદ અહીંયા વાત કરીએ રસધાની મોટા કદની હોય છે ત્યારે રસધાની નાના કદની જોવા મળે છે. ત્યારબાદ થોડા આગળ વધીશું. કેવી રીતે પ્રોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક કોષ ભિન્ન હોય છે? તો પ્રોકેરિયોટિક કોષ જે હોય છે ત્યાં કોષો કદમાં કેવા હોય છે? નાના હોય છે, 10 mm 1 થી 10 mm ધરાવતા હોય છે. કોષ કેન્દ્ર પટલ ને ગેરહાજર હોય છે. કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય અંગિકાઓ ગેરહાજર હોય છે. ત્યારબાદ યુકેરિયોટિક કોષ છે. તમે જોઈ શકો છો કે આ કોષમાં કદો થોડા મોટા હોય છે. 5 mm થી મિત્રો કેટલા હોય છે? 10 mm આપણને જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આ કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે. અંદર હોય છે, બરાબર હોય છે, લખી દઈએ હોય છે. કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની હાજરી દર્શાવે છે. ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું. જો કોષ કેન્દ્ર પટલ ઈજાગ્રસ્ત બને તૂટી જાય તો શું થશે? જો કોષ કેન્દ્ર હોય છે એ ઈજાગ્રસ્ત બને તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષોની અંદર કે બહાર, અંદર અને બહાર ગતિ કરે છે. શું કરે છે બાળકો? ગતિ કરે છે. જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય છે? તો ગોલ્ગી પ્રસાધનનો જો અભાવ હોય તો મિત્રો જે નિપજો બનતી હોય છે એ પેકેજિંગ, રૂપાંતરણ, તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય છે. આ બધા દ્રવ્યનો જથ્થો વધતો જતા કોષ સ્થિર જીવન તરફ ધકેલાય છે. કઈ અંગિકાને કોષનું ઉર્જાઘર કે શક્તિઘર તરીકે ઓળખવામાં આવે? શા માટે? મિત્રો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અચૂક તમારે તૈયાર કરી દેવાનો રહેશે. તો કણાદ સૂત્ર કોષોના ઉર્જાઘર શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે એ આપણે જાણીએ છીએ. કોષોને જીવંત રાખવા માટે જરૂરી ઉર્જા એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના સ્વરૂપમાં રૂપાંતરણ નિર્માણ થાય છે. ત્યારબાદ કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીન્સ નું સંશ્લેષણ ક્યાં થાય છે? તો મિત્રો અંતઃકોષરસ જાળમાં થાય છે. ક્યાં થાય છે? અંતઃકોષરસ જાળની અંદર થાય છે. અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? તો અમીબા હોય છે તેનો ખોરાક અંતઃવહન એટલે પોતાના પગો દ્વારા અંતર્વહન દ્વારા મેળવે છે. આશ્રુતિ એટલે શું? મિત્રો આપણા પરીક્ષા માટે પ્રશ્ન તમારા મોસ્ટ આઈએમપી કહી શકીએ. તો આશ્રુતિ એટલે શું? તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મુકતા પાણીના અણુ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ કરે છે. આ ઘટનાને આશ્રુતિ કહેવામાં આવે છે બાળકો. ત્યારબાદ થોડા આગળ વધીશું. નીચેના આશ્રુતિના પ્રયોગ કરો. બટાકાને લઈને તમે છાલ સહિત 4 ટુકડા કરો, તેને ખોતરીને બટાકાના કપ્સ બનાવો. આમાંનો એક બટાટાનો કપ બાફેલા બટાટાનો બનાવો અને પ્રત્યેક બટાટાના કપને પાણી ભરેલ પાત્રમાં મૂકવાનો છે. તો કપ એને ખાલી રાખો. કપ બી માં 1 ચમચી ખાંડ મૂકો. કપ સી માં 1 ચમચી મીઠું મૂકો. કપ ડી માં જે ઉકાળેલા છે અને બાફેલા બટાટાને
કપ છે એમાં 1 ચમચી ખાંડ મૂકો. આ ચારે કપને 2 કલાક માટે રહેવા દો અને ત્યારબાદ ચારે બાફેલા બટાકાના કપ્સને અવલોકિત કરો. નીચે આપેલા પ્રશ્નનો જવાબ તમારે આપવાના છે બાળકો. તો શા માટે બી અને સી માં ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે સમજાવો. શા માટે બટાકાનો કપ એ ના પ્રયોગ માટે આવશ્યક છે એ પણ મિત્રો આપણે જણાવવાનું થાય છે. પ્રશ્ન નંબર 3 તમારી સ્ક્રીન ઉપર છે કે કપ એ અને ડી ખાલી જગ્યામાં પાણી શા માટે એકઠું થતું નથી સમજાવો. મિત્રો હવે આપણે જાણીએ છીએ કે કપ બી છે અને સી માં ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે કારણ કે બટાટાના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે. બટાકાના કપની બહારની તરફ પાણીના અણુ વધારે હોવાથી તે અંદર ખાલી જગ્યાએ શું થાય છે પ્રસરણ પામે છે. બટાકાનો કપ એ સરખામણી માટે જરૂરી છે અને કપ સરખામણી માટે મિત્રો બીજો પ્રશ્ન જવાબ છે કપ એ અને કપ ડી ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી કારણ કે કપ નંબર એ માં સાંદ્રતા તફાવત સર્જવા માટે કોઈ દ્રાવણ હોતું નથી. ત્યારબાદ મિત્રો હવે આપણો લાસ્ટ પ્રશ્ન છે આકૃતિ માટે બે ભિન્ન ભિન્ન સાંદ્રતા વાળા દ્રાવણ જરૂરી છે. કપ નંબર ડી માં બાફેલા બટાકાનો બનાવેલો હોવાથી તેના કોષ કેવા હોય છે મૃત હોય છે. એ તેમાં આકૃતિની ક્રિયા દર્શાવાતી નથી. અત્યારે પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે કયા પ્રકારનું કોષ વિભાજન આવશ્યક છે અને જન્યુઓના નિર્માણમાં કયા પ્રકારનું કોષ વિભાજન સંકળાયેલું છે. તો કોષ વિભાજનની તે ક્રિયા કે વૃદ્ધિ માટે મોટે ભાગે શું હોય છે કોષ વિભાજન થાય છે સમભાજન કહેવામાં આવે છે. સમભાજનની મિત્રો વ્યાખ્યા પણ તમે અચૂક તૈયાર કરી નાખવી. આ ક્રિયાના પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી બે સમાન બાળક કોષોમાં નિર્માણ કરે છે. બાળકોષો છે માતૃકોષો છે કેટલા જ રંગસૂત્રો ધરાવે છે એ સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. તો આ છે મિત્રો આજનું આપણું સ્વાધ્યાય. મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો એનું તમારે રિવ્યુ આપવાનું થાય છે અને ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. મિત્રો ચેનલ પર નવા હોય તો એને અચૂક સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત,